અમદાવાદ પર મેઘરાજાએ મોડી રાત્રે સ્ટ્રાઇક કરતા પૂર્વ વિસ્તાર ડૂબી ગયો. વરસાદ પડ્યાના 4 થી 5 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા અનેક વિસ્તાર બેટમાં જ જોવા મળ્યા. એમાં પણ ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસ તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. અહીં એક અઠવાડિયામાં બીજી વાર ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોને ટ્રેક્ટર લઈને નીકળવું પડ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ તરફ અમદાવાદનો ભાઈપુરા વિસ્તાર પણ તરબોળ થઈ ગયો. વરસાદનો વિરામ છતાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી. ભાઈપુરાના કુલદીપનગર, શ્યામલ રો હાઉસ સહિતની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી પડી. લોકોના ઘર જ નહીં, પાણીએ ભાઈપુરાની શાળાને પણ વાનમાં લીધી. ભાઈપુરાની ઉદ્ગમ સ્કૂલમાં પાણી ભરાયા. શાળાના વર્ગખંડમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાતા શાળામાં રજા રાખવાની ફરજ પડી. એક તરફ શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે અને તેવામાં જ શાળામાં રજા રાખવાની ફરજ પડી. બીજી તરફ ભારે વરસાદથી વસ્ત્રાલ રિંગ રોડ તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઉભરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.